નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બહારથી આવેલા એક મહિલા પીએસઆઈ દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં પીસીઓ ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી, જેથી તેઓ કેબિન ઉપર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો તેમની કેબિન ઉપર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમણે હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો, જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી. કેબિન ચલાવી ગુજરાન ચલાવતા દિવ્યાંગે પેકેટ ચોરી થતી હોવાની આશંકાએ એક સગીરનો હાથ પકડી લેતા મામલો માર સુધી પહોંચવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ દિવ્યાંગ સામે અમાનવીય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ આ પ્રકારની ઘટના બની હોવાનો ઇનકાર કરી રહ્યા છે. સગીરે ઘટના બાબતે તેના પિતાને જાણ કરતા તો કેબિન ઉપર આવી પહોંચ્યા હતા અને મને ગાળો આપી હતી. ત્યારબાદ સગીરના પિતાએ તેમના પત્નીને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ SR બાવાએ જણાવ્યું હતું કે એક બાળકને દિવ્યાંગે માર્યા એટલે પોલીસ સ્ટેશન લાવ્યા હતા. ગ્રામ્ય પોલીસના એક મહિલા પીએસઆઈ આવ્યા હતા, પરંતુ તે કોણ હતા તેની અમને જાણ નથી. તેમણે દિવ્યાંગને માર્યા તે પણ ધ્યાનમાં નથી. પોલીસ સ્ટેશનમાં માર્યા હોય તેવું બિલકુલ બન્યું નથી. મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો. મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ. અરે મને પહેલાં આવતાને કહ્યું ઝાપટો મારી આંખ પર બી 4-5.